दोस्तों हूँ छूँ एलडी मकवाणा बोटाद दस्तक न्यूज़ में आपनु हार्दिक स्वागत है। दोस्तों आप जोई रह्या छो ते बेन छे पारुलबेन मैड़ा अने अमरेली जिल्ला में सखी वन स्टॉप में एक काउंसिलर तरीके 14 वर्षथी नौकरी करे छे। आ 14 वर्ष में एमनो कोईपण जातनो वांक न आव्यो अने आ मनीषाबेन मुलतानी आव्या तेओ एमना મળતિયાઓને રાખવા માટે એમના મળતિયા मतलब કે એમને પૈસા લાવીને આપે એવા માણસોને રાખવા માટે થઈને આ પારુલબેન મૈડા બીજા બે ત્રણ બેન છે એ બધાનો વાંક કાઢી નોટિસો આપે છૂટા કરે। આવું આ મનીષાબેન મુલતાની જે પારુલબેનના કહેવા મુજબ દબંગ તરીકે નોકરી કરે છે। પણ દબંગ તરીકે તો નોકરી ન કરવાની હોય, દબંગ તરીકે તો ગુંડાગીરી કરવાની હોય અને હપ્તા ઉઘરાવવાના હોય। તો કદાચ દબંગગીરી આ હપ્તા ઉઘરાવવાની છે કે લોકો પાસેથી દાદાગીરી કરીને અધિકારીઓ પાસેથી કે એની નીચેના કર્મચારીઓ પાસેથી કે જે દબંગગીરી કરી અને પૈસા લેવાના। અને પારુલબેનના કયા મુજબ એમના જે મળતિયા માણસો છે એ કહેશે કે મનીષાબેનને થોડું થોડું આપતા રહ્યો તો તમારું કામ ચાલ્યા રાખે। તો ખરેખર આ શું છે? આ મનીષાબેન જે મુલતાની છે એ ખરેખર શું છે? અને હા, થાર ગાડી લઈને ફરતા હોય તો થાર ગાડીની એવરેજ 13-14ની એવરેજ હોય। પૈસા તો જરૂર પડે જ તે, પૈસા તો જોઈએ જ તે। અને થાર ગાડી છે એ દબંગગીરીની એક નિશાની છે। તો ખરેખર આ દબંગગીરી આવી કરવી હોય તો એમણે ખરેખર નોકરી ના કરવી જોઈએ અને દબંગગીરી કરવા કોઈ બે નંબરના ધંધામાં લાગી જવું જોઈએ। કારણ કે આ તો નોકરી છે, નોકરી કરવી હોય અને લોકોની સેવા કરવી હોય તો નોકરી કરવાની હોય, દબંગગીરી કરવા માટે નોકરી કરવાની ન હોય। તો મનીષાબેન મુલતાની તમે જે કંઈ કરો છો તે ખરેખર તમને આગળ જતાં ખૂબ જ નડશે, આગળ જતાં ખૂબ જ હેરાન થશો। અત્યારે તમને બચાવવાવાળા કોઈ હશે પણ જે દિવસે તમારું પાપ ભરાઈ જશે તે દિવસે આવી પારુલબેન મૈડા જેવી જે રોતી કકળતી સ્ત્રીઓ હશે તેનો નિશાસો તમને લાગશે અને તેનું પાપ જ્યારે તમને લાગશે અને તમારું પાપ ભરાઈ જાય છે ત્યારે તમે ખરેખર ક્યાંય ના નહીં રહ્યો અને એસીબીના છટકામાં તમે ગમે ત્યારે ઝપટાઈ જશો એવું મને લાગી રહ્યું છે। કારણ કે આ પારુલબેન રોતા રોતા જે બોલે છે એ ખરેખર આજની આ યુગની જે સ્ત્રીઓ છે એ મહિલા નથી એટલે આ રોતા રોતા બોલે છે। કારણ કે આજના યુગની જો સ્ત્રી જે રણચંડી બને તો સારા સારાને પાણી પાઈ દે એવું હોય છે। પણ આ બેનમાં ખરેખર શાંતિ છે, ધૈર્ય છે અને શાંતિથી એને નોકરી કરવી છે એવું એમનું વાતાવરણ લાગે છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। જય ભીમ, નમસ્તે બધાને। હું છું પારુલ મહિડા। છેલ્લા 14 વર્ષથી હું કાઉન્સિલર તરીકેની મારી ફરજ નિભાવું છું મહિલા પોલીસ સ્ટેશન અમરેલીમાં। મહિલા અને બાળ વિકાસ વિભાગ આ કાઉન્સિલિંગ સેન્ટર ચલાવે છે। 6 મહિનાથી અમરેલી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી મનીષાબેન મુલતાની ટ્રાન્સફર થઈને આવ્યા છે।
આવ્યા તે દિવસના જ પોતે દબંગ થઈને આવ્યા છે એમ કહીએ તો ચાલે એમ. ઠાર ગાડી રાખે છે અને પોતાની એન્ટ્રીમાં જ આવે છે અને સીધું દબાણની અને દબાવવાની જ વાત કરવાની, પૈસા સિવાય બીજી કોઈ વાત નહીં કરવાની. અમારા પગાર રોકી લીધા છે, કેટલા મહિનાથી હેરાન થાઉં છું, પરેશાન થાઉં છું. 2-3 વાર પૈસા આપ્યા છે એને છતાંય છૂટી કરી દીધી મને, એવું કહીને કે ભાઈ તમારી કામગીરી સારી નથી. મહિનાના 40-50 કેસ આવે છે, 40-50 મહિલાઓની અરજીઓ આવે છે, તો એ ક્યાંથી ના આવે છે? મારી કામગીરી સારી નથી. એનાથી વિશેષ કામગીરી તો બીજી કઈ હોય? આનાથી વિશેષ કેવી સારી કામગીરી હોય? મેં બહુ નિષ્ઠાથી મારું કામ કર્યું છે, છતાંય આજે મને વિના કારણ છૂટી કરી દીધી છે. મારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે, મારા 2 બાળકો છે, હું સિંગલ મધર છું. મને કોઈનો સપોર્ટ નથી કે મને કોઈ આર્થિક મદદ મળે કે આર્થિક સહકાર મળે. અને આ મેડમે સાવ આવતા વેત કોઈ પણ કારણ વગર મને છૂટી કરી દીધી. મને જ નહીં, ઓએસસી સેન્ટરના લાજવંતીબેન બધેકાને, અમારા DHEEનો સ્ટાફ નીતાબેન ચૌહાણને, અમને 3ને છૂટા કર્યા છે. અગાઉ 3ને છૂટા કરી દીધા હતા. આજે ઓફિસની અંદર એના માનીતા 3 લોકો સિવાય કોઈ છે નહીં. એના માનીતા લોકો અવારનવાર ખરાબ અમને જોઈને કોમેન્ટ્સ કરેલી છે, જેવું તેવું બોલેલા છે. અને આ મેડમને જ્યારે પૈસા દેવાના થાય ત્યારે આ એમના દ્વારા જ આપવાના થાય. મેડમ પોતે એના હાથમાં પૈસા લેતા નથી અને આ ભાઈ કુણાલભાઈને ધારૈયાને આપવાના, કા દિગ્નેશભાઈને આપવાના ને કા પરેશભાઈને આપવાના, એ પછી મેડમને આપી દે. અને વારંવાર એક જ વાત કરે કે ભાઈ મેડમને પ્રસાદી આપતા રહ્યો એટલે તમારું સારું સરખું ચાલ્યા રાખે, નગર મેડમ તમને રાખશે નહીં. અરે ભાઈ, અમારો કંઈક વાંક હોય તો હું સ્વીકારવાય તૈયાર છું, મારો કોઈ વાંક હોય તો હું સ્વીકારી લેવા તૈયાર છું. પણ આવી રીતે સાવ કારણ વગર મને મારી એમની ઓફિસમાં બોલાવી અને મને એવું કીધું કે તમે તો સંડાસ સાફ કરવાની નોકરીમાં ચાલો, અહીંયા કેમ આવી ગયા? તમારા સમાજમાં તો બધા પટાવાળાની જ નોકરી કરતા હોય. હું બોલી નથી શકતી. બોલો, આજે મને અંદરથી હું એટલી ડિપ્રેશનમાં છું કે હું બોલી પણ નથી શકતી. મારે શું કરવું? મારી પાસે કોઈ રસ્તો નથી. અમને 3 વ્યક્તિઓને આજે બેરોજગાર કરી દીધા છે આ મેડમે. મેડમ પોતાની જો હુકુમી ચલાવે છે. આજે મારા જે સાથી કાઉન્સિલર રોશનીબેન મચ્છર છે એમને પણ ડિપ્રેશનમાં જતા રહ્યા, એમને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. અને આજે મારી તબિયત પણ બહુ ખરાબ છે અને હું થાકી ગઈ છું. આ બધાથી હું થાકી ગઈ છું. રોશનીબેન, લાજવંતીબેન, નીતાબેન, આ 3માં શક્તિઓ હશે હજી આગળ લડત કરી શકવાની, પણ મારામાં હવે તાકાત નથી રહી. હું શું મોઢું બતાવું સમાજને? હું આજ 14 વર્ષથી મારી નિષ્ઠાથી મેં નોકરી કરી છે. 14 વર્ષથી હું સારી રીતે જ બને એટલા સારા પ્રયત્નો કર્યા છે, બને એટલું સારું રહેવાના, બને એટલા ન્યાય આપવાના પ્રયત્નો કર્યા. દરેક પીડિત મહિલાઓના પક્ષે હું ઊભી રહી છું અને આજે મારા પક્ષે કાંઈ નથી. મને એવું લાગે છે કે કદાચ હું છેલ્લા શ્વાસો ઉપર આવી ગઈ છું. મારે ન્યાય જોઈએ છે. હું ન્યાય માટે હું મારા એક માટે નહીં પણ આગળના 6 વ્યક્તિઓ માટે હું ન્યાય માટે રિક્વેસ્ટ કરું છું. કદાચ મારામાં હવે આગળ જીવી ન શકવાની તાકાત નથી બચી હવે મારા. હું થાકી ગઈ છું. પ્લીઝ મને ન્યાય આપવા માટે મને મદદ કરજો પ્લીઝ.